टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૂનાગઢની વાત કરીશું કે જ્યાં ફરી તંત્રનું મેગા ડિમોલેશન ફરી વળ્યું છે અને 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ડિમોલેશન દરમિયાન 350થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવાયો છે। 60થી વધુ તંત્રનો સ્ટાફ પણ ત્યાં સ્ટેન્ડ બાય છે। અગાઉ તમામ લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। હવે 10 જેસીબી સહિતની મશીનરીનો ઉપયોગ કરીને આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમામ મિલકતો છે એમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી, એટલે એમને સૌપ્રથમ કલમ 61ની નોટિસ આપી અને ત્યારબાદ અમે 202ની નોટિસ આપી અને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। આ તમામ મિલકતો પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું તંત્રની તપાસમાં ખુલ્યું છે, જે બાદ લોકોને નોટિસ ફટકારાય, પરંતુ નોટિસની સૂચના પ્રમાણે લોકોએ સ્વેચ્છાએ દબાણ ન હટાવ્યું। આખરે તંત્રે બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવી પડી। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર વિભાગ દ્વારા જે મેગા ડિમોલેશનની કામગીરી જે હાથ ધરવામાં આવી છે, આપને જે દ્રશ્ય બતાવું છું કે જે રીતે આ જે ઉપરકોટનો પાછળનો જે વિસ્તાર છે તેમાં પાકા મકાનો બન્યા હતા, જે દબાણો જે કરવામાં આવ્યા હતા તે દબાણો છે તે દૂર કરવા માટે આ જે વહેલી સવારથી આ કામગીરી હાથ ધરવામાં આવી। 59 જેટલી જે મિલકતો છે તેમાં જે બાંધકામ થયા છે તેમને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી અને નોટિસ બાદ જ્યારે આજે કાર્યવાહી કરવામાં આવી છે, 300થી વધુ પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, 10 જેટલા જેસીબી, 20 જેટલા ટ્રેક્ટરો તૈનાત કરવામાં આવ્યા છે અને આ તમામ જે મેગા ડિમોલેશનની કામગીરી કલેક્ટર શ્રી દ્વારા આદેશ કરી અને હાથ ધરવામાં આવી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।